નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનનો પહેલો પાઠ ચાલો આપણે ઇતિહાસ જાણીએ તેની વિશે માહિતી મેળવવાના છીએ. તો આ વિડીયો અંત સુધી જોજો અને આપ વિદ્યાર્થી મિત્રોને કોઈ પણ પ્રશ્ન હોય તો તે વિડીયો જોયા પછી કોમેન્ટ બોક્સની અંદર તમારા પ્રશ્નો રજૂ કરી શકો છો. તો આ વિડીયો જો તમને ગમે તો તમારા મિત્રો સાથે ધોરણ 6ના વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરજો અને આ વિડીયોને લાઈક કરજો. તો ચાલો આપણે સમય વેડફ્યા વગર પહેલો પાઠ શરૂઆત કરીએ. ચાલો ઇતિહાસ જાણીએ. આ તમારા પહેલા પાઠનું નામ છે. તો આ પાઠની અંદર તમને જે છે એ ઇતિહાસ શું કામ જરૂરી છે તેની વિશે માહિતી આપવાના છે. તો આમાં તમને કહે છે કે તમારા 6થા ધોરણના અભ્યાસમાં સામાજિક વિજ્ઞાનના એક રસપ્રદ વિષય એટલે કે ઇતિહાસ વિશે આપણે જાણવાનું છે. સામાજિક વિજ્ઞાન આપણને મનુષ્ય અને સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે. તે ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી આપે છે. સામાજિક વિજ્ઞાન એટલે શું? તો કે ભાઈ સમાજ એટલે કે આપણી આજુબાજુ જે માનવ અને સજીવોથી બની અને જે સમાજ આવેલો છે એની ઉપર જે છે વિવિધ પ્રકારના જે છે એ પ્રયોગો કરી તેમજ તેની વિશે વિગતવાર જાણકારી મેળવવા માટે જે વિજ્ઞાન બનાવવામાં આવ્યું છે તેનું નામ છે સામાજિક વિજ્ઞાન. અને આ સામાજિક વિજ્ઞાનના બીજા ઘણા ભાગ પડે છે, જેની અંદર આપણે ભૂગોળ વિશે ભણતા હોઈએ છીએ, અર્થશાસ્ત્ર અને સામાજિક વિજ્ઞાન આવા અલગ અલગ ભાગો જે છે એ આની અંદર પડતા હોય છે. તેમાંથી પણ એક ઇતિહાસ આ સામાજિક વિજ્ઞાનનો એક ભાગ છે. તો ઇતિહાસ જે છે એ આપણે આ પાઠની અંદર ઇતિહાસ શું છે, કેવી રીતે અને ઇતિહાસ શું કામ જરૂરી છે તેની માહિતી આપણે મેળવવાની છે. તો એની વાત તમને કરે છે. અને સામાજિક વિજ્ઞાન જે છે એ ભૂગોળ વિશે માહિતી આપે છે, અર્થશાસ્ત્ર વિશે માહિતી આપે છે, રાજકીય કોઈ પણ માહિતી હોય જેમ કે આપણે આગળ જે છે એ ભારતનું બંધારણ, આવા બધા અલગ અલગ જે છે એ બાબતો વિશે ચર્ચા કરવાના છીએ. વિવિધ પ્રકારની સંસ્થાઓ કે જે સરકારી હોય, અર્ધ સરકારી હોય, આવી ઘણી બધી સેવાકીય સંસ્થાઓના પણ આપણે પરિચય મેળવવાનો છે. તો આ પાઠ જે છે એ તમારી જે છે એ શરૂઆત છે કે જે ઇતિહાસ વિશે તમને માહિતી આપે છે. તો આપણે એની અંદર આગળ વધીએ. ઇતિહાસ વિષય સિવાય સામાજિક વિજ્ઞાનનો આપણને વર્તમાન અને સમાજના જીવનનો પરિચય કરાવે છે. વર્તમાન સમાજ જીવોનો પરિચય કરાવે છે સામાજિક વિજ્ઞાન. ઇતિહાસ વિષય સિવાય સામાજિક વિજ્ઞાન જે છે એ હાલની એટલે કે વર્તમાન પરિસ્થિતિ વિશે પણ આપણને માહિતી આપે છે, એવું તમને જે છે આ પાઠની અંદર કહે છે. પછી છે શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન અને સમાજ જીવનને સમજી શકીએ ખરા? ભૂતકાળ જ્યાં સુધી આપણે આપણા જે છે એ ભૂતકાળની ઘટનાઓ અથવા તો આપણા દેશમાં અમુક સમય પહેલાં શું ઘટનાઓ બની છે, કેવી રીતે આ અસ્તિત્વ આવ્યું, આ બધી વસ્તુની જો આપણને સમજ ન હોય તો આપણે વર્તમાનને સમજવું થોડોક મુશ્કેલ પડે. એટલા માટે ઇતિહાસ જે છે એ સમજવું ખૂબ જ જરૂરી છે. એની વાત તમને કરે છે. માનવે જ્યારે અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો ન હતો ત્યારે તેનું જીવન કેવું હશે? તમે એ બાબતની કલ્પના તો કરો. માનવી જે છે એ ખેતીવાડી કેમ કરતો હશે, રસ્તા, વાહન વ્યવહાર, મકાનો વગેરે જે જરૂરિયાતની વસ્તુઓ છે તે કેવી રીતે રહેતો હશે? આવી આપણને જે છે એ ખબર હોવી જોઈએ. અને ખરેખર આ બધી વસ્તુનો વિચાર આપણે કરીએ કે પહેલાંના સમયમાં જ્યારે અગ્નિ નહોતી, પહેલાંના સમયમાં કોઈ વાહન વ્યવહાર નહોતો, તો આ બધી વસ્તુ જ્યારે અસ્તિત્વમાં નહોતી ત્યારે માનવી કેવી રીતે જીવન જીવતો, તો એ જાણવું ખૂબ જ જરૂરી છે. જેથી હાલની પરિસ્થિતિમાં આપણે જે ઘટનાઓ બને છે, હાલની પરિસ્થિતિમાં આપણે જે કંઈ મેળવી શકીએ છીએ એ આપણને વધુ સારી રીતે સમજાય અને વધુ સારી રીતે આપણે એની સાથે જોડાઈ શકીએ. એટલા માટે ઇતિહાસ ખૂબ જ જરૂરી છે. જ્યારે અગ્નિનો ઉપયોગ નહોતો શરૂ થયો ત્યારે અગ્નિની શરૂઆત કેવી રીતે થઈ? તો કે ભાઈ બે પથ્થરોને જે છે એ ઘર્ષણથી એટલે કે ઘસવાથી જે છે એ અગ્નિ ઉત્પન્ન થાય છે. બરોબર છે. વાહન વ્યવહારની વાત કરીએ તો પહેલાંના સમયમાં અત્યારના સમય જે વાહન વ્યવહારનો આપણે ઉપયોગ કરીએ છીએ તેવા વાહન વ્યવહાર ત્યારે નહોતા. તો કે પૈડાની શરૂઆત થઈ. તો કે પૈડાની શરૂઆત કેવી રીતે થઈ? તો કે ભાઈ પથ્થર જે છે એને જે છે એ ગોળ પથ્થર હોય એને એવી સપાટી ઉપરથી જે દેડવવામાં આવે જેથી એ દળે છે, પછી એને આકાર આપવામાં આવ્યો, ગોળાકાર આપવામાં આવ્યો. પછી સમયાંતરે જે છે એ લાકડાના પૈડા બનાવવામાં આવ્યા. પછી આગળ જતાં અલગ અલગ વિવિધ ધાતુઓના
પૈડા બનાવવામાં આવ્યા અને અત્યારે આપણે રબરના પૈડાઓનો ઉપયોગ કરીએ છીએ. તો આવા ઘણી બધી બાબતો છે એ આપણને ઇતિહાસ આપણને સમજાવે છે કે શરૂઆત કેવી હતી અને એનો પ્રગતિ કેવી રીતે થઈ અને હાલની વર્તમાન પરિસ્થિતિ જે છે એ ભારતની અંદર કેવી છે એની માટે આપણે ઇતિહાસ સમજવો ખૂબ જરૂરી છે. તો એની વાત આપણને કરવાના છે. ઇતિહાસ આપણને માનવ જીવનના આવા વિવિધ રસપ્રદ પાસાઓ વિશે જાણકારી આપે છે. અલગ અલગ પાસાઓની જાણકારી આપણને ઇતિહાસ આપે છે. ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જ માનવ જીવનની સફર કરાવે છે અને એક યુગમાંથી બીજા યુગ અને બીજા યુગમાંથી ત્રીજા એમ 3 અલગ અલગ જાતના યુગોની અંદર માનવ જીવનની રીત રિવાજો, માન્યતાઓ, તેમના ખોરાક, પોશાક વગેરે જે છે એ માહિતી આપે છે. જાણે કે આપણે કોઈ જુદા જ વિશ્વની અંદર વિહરતા હોઈએ એટલે કે ફરતા હોઈએ. આપણને ઇતિહાસ જે છે એ અલગ જ દુનિયામાં લઈ જાય છે કે પહેલાના સમયની અંદર માનવી કેવી રીતે રહેતો, એના રીત રિવાજ કેવા હતા, એની માન્યતાઓ કેવી હતી, એનો ખોરાક શું હતો, એનો પોશાક શું હતો. પહેલાના સમયમાં જે છે એ ખોરાક જે છે એ આપણને વૃક્ષોથી અને ધીમે ધીમે જે છે એમાં પ્રગતિ થઈ. પોશાકોમાં પણ આપણે પ્રગતિ કરી કે જેમ શરૂઆતની અંદર જે છે એ વૃક્ષોના પાન જે છે એનો ઉપયોગ જે છે આપણે પોશાક બનાવવા માટે કરતા, પછી ધીમે ધીમે કાપડની શરૂઆત થઈ. તો આવી અનેકવિધ માહિતી જે છે એ આપણને ઇતિહાસથી જ ખબર પડે છે. તો ઇતિહાસ જે છે એ જ્યાં સુધી આપણે ન જાણીએ ત્યાં સુધી જે છે એ આપણું વર્તમાન જે છે એ નબળું રહે છે. એટલા માટે ઇતિહાસ વિશે છે એ આપણને એક અલગ જ વિશ્વની અંદર લઈ જાય છે ફરવા માટે. આપણે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ એવો વિચાર તમને આવતો હશે. ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલો નથી, તે વર્તમાન કાળની વ્યવસ્થા સાથે કડીરૂપ છે. આપણા પૂર્વજો કેવા હતા, તે ક્યાં રહેતા હતા, શું ખાતા હતા, તેમના જીવનની અનેક મહત્વપૂર્ણ બાબતોની માહિતી આપણને ઇતિહાસ આપે છે. આપણને માનવીના જીવનમાં આવેલા પરિવર્તનનો મહીસાગર જે છે માહિતગાર કરે છે. આ બધી બાબત જે છે એ ઇતિહાસથી જ આપણને માહિતગાર કરાવે છે કે ભૂતકાળમાં તમને અત્યારે પ્રશ્ન થતો હોય કે ભાઈ ઇતિહાસ જે છે એ બાળકોને જ્યારે કરાવવામાં આવે ત્યારે જે છે એના માટે એ વસ્તુ કેવી લાગે છે કે ભાઈ અઘરી લાગે છે, સમજવામાં થોડીક તકલીફ પડે છે. કેમ તો કે ભાઈ ઇતિહાસ જે છે એ ભૂતકાળની વાતોને તમારા સુધી પહોંચાડે છે. ત્યારે આપણને પ્રશ્ન થાય કે ભાઈ આ બધી વસ્તુઓ જાણીને કે મને ખબર પડે તો એનો ફાયદો શું? તો એ જાણવું બહુ જરૂરી છે. કેમ તો કે આપણા વર્તમાનને પણ એ કડીરૂપ છે, એટલે કે કડી સમાન છે, જોડે છે. આપણું વર્તમાન જે છે એને જોડવાનું કામ જે છે ભૂતકાળ અને વર્તમાનને જોડે છે આ ઇતિહાસ. તો એટલા માટે આ ખૂબ જ જરૂરી છે. અને ઘણી બધી એવી બાબતો છે કે આપણા પૂર્વજો કેવા હશે, ક્યાંથી હતા, કેવી રીતે રહેતા, શું ખાતા, શું પીતા, કેવી રીતે પોતાનું ગુજરાન ચલાવતા. તો આ બધાની માહિતી આપણને ઇતિહાસ સમજાવે છે. પછી તમને આગળ વાત કરે છે કે ઇતિહાસ જાણવાના અલગ અલગ સાધનો અને એના સ્ત્રોતો કયા કયા છે. આપણને ઇતિહાસ જાણવાની વાત તો કરી દીધી કે ભાઈ ઇતિહાસ કેવી રીતે, હવે આપણને સમજાવે છે કે ઇતિહાસને કેવી રીતે જાણવું. આપણને કોઈ વાત કરી દે કે ભાઈ તમારે આ રીતે કરવાનું છે, પણ જરૂરી છે કે એ કામ કરવા માટે અલગ અલગ સાધનો, અલગ અલગ સ્ત્રોતોની જરૂર પડવાની છે. ઇતિહાસને સમજવો હોય તો એવા સાધનો, એવા અલગ અલગ સ્ત્રોતો, એની માહિતી આપણને હોવી જોઈએ. ભાઈ આપણને ઇતિહાસ જાણવા ક્યાંથી મળે? પ્રશ્ન થાય આપણને કે ભાઈ ઇતિહાસ જાણવાનું આપણને વાત તો કરી દીધી, પણ ઇતિહાસ જાણવા માટે આપણે એવી કઈ બાબતો જે છે અથવા તો કઈ જગ્યાએ જવું જોઈએ અથવા તો કયા એવા સાધનોનો ઉપયોગ કરવો કે જેથી આપણને ઇતિહાસ વિશે વધારે ને વધારે માહિતી મળે. તો એને જાણવા માટે, એને સમજવાના અલગ અલગ સાધનો અને એના સ્ત્રોતોની માહિતી તમને આ પાઠની અંદર આપે છે. જેમાં તમને કહે છે કે ભાઈ ચિંતને જે છે વર્તમાન પત્રમાં વાંચ્યું કે ભાઈ ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું. તેને આશ્ચર્ય થયું કે આપણે કેવી રીતે જાણી શકીએ કે આ શહેર 4000 વર્ષ જેટલું જૂનું હશે, તે કોણે અને કેવી રીતે બાંધ્યું હશે, એટલે કે બનાવ્યું હશે, ત્યાંના લોકો કેવા ખોરાક ખાતા હશે, કેવા કપડાં પહેરતા હશે. ચિંતનને વર્તમાન પત્રમાં જે છે વાંચી અને એને ખબર પડી કે ભાઈ 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું. તો એને આશ્ચર્ય થયું ભાઈ આ 4000 વર્ષ જૂનું શહેર ક્યાંથી મળી આવ્યું, કેવી રીતે મળી આવ્યું, એવું તો વળી શું કે આ કેવી રીતે બંધાયું છે. આવા બધા અનેક પ્રકારના જે છે પ્રશ્નો એને ઉદ્ભવવા માંડ્યા. એટલે એને જે છે એ આ વિશે માહિતી કેવી રીતે મેળવવી તેની વાત તમને કહે છે. તેની અંદર કહે છે કે ચાલો આપણે હવે
ઇતિહાસને કેવી રીતે જાણી શકીએ તેની માહિતી મેળવી અને એના જુદા જુદા પાસાઓ છે, જુદા જુદા સાધનો છે, જેમાં પહેલું સાધન છે એ તાડપત્ર અને ભોજપત્ર. તાડપત્ર અને ભોજપત્ર જે છે એ પહેલી એવી બાબત છે, પહેલું એવું સાધન કે પહેલું એવું સ્ત્રોત છે જેના વિશેથી આપણે ઇતિહાસ જે છે એ જાણી શકીએ. તો પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો, જેને આપણે હસ્તપ્રત કહી શકાય. હસ્તપ્રત એટલે હાથથી લખાયેલું, હાથથી જે છે એ લખવામાં આવેલું જે છે એ ભોજપત્ર અને તાડપત્ર જેવા અલગ અલગ જે છે એ સ્ત્રોતોનો ઉપયોગ કરતો. તાડપત્ર એટલે શું? તો કે ભાઈ તાડપત્રો એટલે કે તાડના વૃક્ષના પર્ણ પર લખાયેલા હસ્તપ્રતો, અને ભોજપત્ર એટલે કે હિમાલયમાં થતા ભુજ નામના વૃક્ષની પાતળી આંતરછાલ ઉપર લખાયેલા હસ્તપત્રો. તાડપત્ર એટલે શું? તો કે તાડના જે છે વૃક્ષ આવે છે, એના પાંદડા બહુ મોટા મોટા હોય, તેને જે છે તેની ઉપર હસ્તપ્રત એટલે કે હાથથી લખવામાં આવે છે. આપણે અત્યારે નોટની અંદર જે છે, બુકની અંદર આપણે પેનથી લખીએ છીએ તો પેજ જે છે એ પણ વૃક્ષના જે છે એનાથી જ બનેલું છે. તો આવા તાડના વૃક્ષના પાન એની ઉપર જે છે એ લખાણ લખવામાં આવતું. ભોજપત્ર એટલે શું? તો કે હિમાલયમાં જે છે એક ભુજ નામનું વૃક્ષ થાય છે, તેની પાતળી આંતરછાલ એટલે કે જે થડ હોય એની છાલ જે છે એને કાઢી લેવામાં આવે, અને આંતરછાલ એટલે કે અંદરનો જે ભાગ છે એની ઉપર જે છે એ હસ્તપ્રતો લખવામાં આવતા. તાડના પર્ણ અને પર અને ભુજ જેવા વૃક્ષોની છાલ પર તેવા હસ્તપ્રતો લખાતા. તેમાંથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. આવી અનેક હસ્તપ્રતો મળી છે. તાડપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણે માહિતી મેળવીએ છીએ. તો આ તાડપત્ર અને એવા ભોજપત્ર જે છે એવા ઘણી બધા તાડપત્રો અને ભોજપત્ર જે છે એ મળી આવ્યા, જેની અંદર ભૂતકાળમાં બનેલી ઘટનાઓ જે છે એના વિશે જે છે અલગ અલગ માહિતી અને અલગ અલગ ભાષાઓની અંદર એને લખવામાં આવેલા છે. અને આ હસ્તપ્રતોની મદદથી જ ભારતની અંદર જે પ્રાચીન યુગ, પ્રાચીનનો મતલબ થાય કે ભૂતકાળમાં જે ઘટનાઓ બની હોય, ભૂતકાળનો જે યુગ છે, અત્યારે કળયુગ ચાલે છે, પણ આવા ઘણા બધા યુગ જે છે એ આવી ગયા. આવા યુગ, અલગ અલગ યુગ છે, પ્રાચીન એટલે કે પહેલાનો યુગ જે છે એની વિશે આપણે માહિતી મેળવવાના છીએ. તો આ તમને જે છે ભોજપત્ર અને તાડપત્રનો એક સરસ મજાનો એક ફોટો તમને આપેલો છે. બાજુની અંદર જે છે એ અલગ અલગ ભાષાની અંદર લખેલું છે. મુખ્યત્વે જે છે એ તમને હમણાં કહેશે કે ભાઈ સંસ્કૃત તો ઘણા બધા ભાષાઓની અંદર જે છે એ આ તાડપત્ર અને ભોજપત્ર લખવામાં આવતા. તેની વિશે માહિતી મેળવીએ. ફોટો તમે તમારી ટેક્સ્ટબુકની અંદર અથવા તો સ્ક્રીનની અંદર જોતા હશો. તો આવી હસ્તપ્રતો મંદિરો, મઠોમાં સચવાયેલી છે. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષાઓની અંદર લખાણો મળે છે, જેની અંદર કવિતા, નાટકો, વાર્તાઓ, મહાકાવ્યો પણ આ તાડપત્ર અને ભોજપત્રમાંથી મળી આવ્યા છે. આ હસ્તપ્રતો રાખવામાં ક્યાં આવે છે? તો કે એની માટે અલગ અલગ મંદિરો છે. મઠો એટલે શું? તો કે પહેલાના સમયમાં જે છે એ કોઈ પણ શિક્ષા મેળવવા માટે આપણે ગુરુકુળ જતા, બરોબર છે. તો મઠો પણ એક સ્કૂલની જેમ જ છે કે જ્યાં અલગ અલગ ધર્મને શીખવાડવામાં આવે છે. તો ત્યાં એક સંગ્રહાલયની અંદર આવા તાડપત્ર અને ભોજપત્ર અલગ અલગ ભાષાઓમાં લખાયેલા છે. સંસ્કૃત, પ્રાકૃત ભાષા છે, તમિલ ભાષાઓ છે. એની અંદર નાટકો, વાર્તાઓ, ચિત્ર, મહાકાવ્યો હોય, કવિતા હોય, આવી ઘણી બધી વસ્તુઓ જે છે એ લખેલી તમને મળે છે. તે પોથી સ્વરૂપે પણ સચવાયેલી છે. પોથી એટલે કે એક બુક સ્વરૂપે. અત્યારે આપણે લાઇબ્રેરીની અંદર જશું તો ઘણી બધી અલગ અલગ વિવિધ પ્રકારની બુક તમે જોતા હશો. તો આવી જ રીતે પહેલાના સમયમાં મંદિરો, મઠો જે છે એની અંદર આવી લાઇબ્રેરી બનાવવામાં આવતી કે જ્યાં આ બધા પત્રો છે અથવા તો આવા ઘણા બધા બુક છે જેને પોથી કહેવામાં આવે છે તે સાચવવામાં આવતી, જેમાં ધાર્મિક રીત રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની શૈલીઓ, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં જે છે એ માહિતી તમને આ ભોજપત્ર અને આવા તાડપત્રમાંથી મળી આવે છે. પહેલાના સમયની અંદર જે છે આવા અલગ તાડપત્ર અને ભોજપત્ર ઉપર ઘણી બધી માહિતી જે છે તમને લખીને જે છે એ સાચવવામાં આવેલી છે, જેમાં ઘણા બધા રાજાઓ થઈ ગયા. આપણે ઇતિહાસની અંદર ઘણા બધા રાજાઓ વિશે માહિતી મેળવી તો આપણને પ્રશ્ન થાય કે ભાઈ આ રાજાઓ વિશે કઈ જગ્યાએથી માહિતી મળે છે, કેવી રીતે આ લોકોને ખબર? તો
તો કે તે સમયની અંદર ઘણા બધા રાજાઓએ જે છે આવા ભોજપત્ર, તાડપત્ર વિવિધ ભાષાઓની અંદર લખાવેલા છે અને તે આવા મઠોની, મંદિરોની સચવાઈ રહે. પછી સમયાંતરે જે છે અલગ અલગ યુગની વ્યક્તિઓ જે છે તેને ખોલીને વાંચે, જેથી ખબર પડે કે પહેલાના સમયની અંદર આવા બધા મહાકાવ્યો તો ઘણા બધા છે, મહાભારત છે, તો આવા ઘણા બધા મહાકાવ્યો જે છે એની વિશે માહિતી તમને જે છે એ આની અંદર આપે છે. પહેલાના સમયમાં દવાઓ કેવી રીતે, ઔષધિઓ, ઔષધિ વિજ્ઞાન, શિક્ષણ અલગ અલગ જે છે એ સંસ્કૃતની અંદર, સંસ્કૃત ભાષાની અંદર શિક્ષણ આપવામાં આવતું. બરોબર, તો આવી ઘણી બધી બાબતો જે છે એ આવા ભોજપત્ર અને તાળપત્રની અંદરથી તમને મળી આવે છે. અને આવી જ રીતે બીજો આપણી પાસે સ્ત્રોત છે એ છે અભિલેખો. તો અભિલેખો એટલે શું? તો કે ભાઈ ધાતુઓ અને પથ્થરો પર કોતરાયેલા કે લખાયેલા લેખને અભિલેખ કહેવામાં આવે છે. આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જે છે એ જાણી શકાય છે. રાજાઓ પોતાના આદેશોથી શિલાઓ પર કોતરાવીને પ્રજાઓ સાથે સંવાદ કરતા. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓ તેમાં રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવતા. આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે, જેની અંદર અશોકનો શિલાલેખ ખૂબ જ જાણીતો અને પ્રખ્યાત છે. અભિલેખો એટલે શું? તો કે ભાઈ પથ્થરો, શિલાનો મતલબ થાય પથ્થરો. પથ્થરો અને અલગ અલગ ધાતુઓમાં અલગ અલગ રાજાઓ જે છે એ આવા ઘણા બધા અભિલેખો જે છે તૈયાર કરાવતા. આનું મુખ્ય કારણ શું? તો કે ભાઈ વિવિધ જનતાઓ જે એના દેશની અંદર, જે એના રાજ્યની અંદર જનતા છે, એટલે કે લોકો છે, એને માહિતી આપવા માટે, એને જણાવવા માટે, અથવા તો એ શિલાલેખો દ્વારા ભવિષ્યની અંદર જે કોઈ વ્યક્તિ એ સ્થળની મુલાકાત લેશે તો આવા અભિલેખો અથવા તો આવા જે છે શિલાલેખ એ બધા વાંચી અને તે ભૂતકાળમાં જે ઘટનાઓ બની છે તેની વિશે માહિતી મેળવશે. તો આ અલગ અલગ બાબતો જે છે એ આવા શિલાલેખોની અંદર લખાયેલી છે, કોતરાયેલી છે. બરોબર, જે પથ્થરોની અંદર જે છે આપણે મંદિરે જતા હોઈએ તો મંદિરની અંદર જે પથ્થરોનો ઉપયોગ થાય છે તેને કોતરીને જે છે મૂર્તિ બનાવવામાં આવે છે. તો એવી જ રીતે આવી રીતે કોતરીને જે છે પથ્થરોની અંદર લખાણ લખવામાં આવતું. તો એવો જ એક શિલાલેખ જે છે આપણે અશોકનો શિલાલેખ જે ખૂબ જ પ્રચલિત છે, જુનાગઢની અંદર આવેલો છે. બાજુમાં તમને સરસ મજાનો એનો ફોટો આપેલો છે કે ભાઈ અશોકનો શિલાલેખ જુનાગઢની અંદર એમણે જે છે પ્રસ્થાપિત કરાયો. ઉપરકોટના કિલ્લાની અંદર તમે જ્યારે ફરવા જશો, જુનાગઢ તમારે મુલાકાત લેવાનું થાય તો ઉપરકોટના કિલ્લાની અંદર જુનાગઢ જે છે ત્યાં આ અશોકનો શિલાલેખ જે છે એ હજી પણ ત્યાં છે અને તે તમે જોશો તો તમને ખબર પડશે કે આવા અભિલેખોની મદદથી જે છે આ અશોક નામના રાજા વિશે તમે માહિતી મેળવી શકો છો. તેના પ્રાંત અને તેના રાજ્ય વિશે તમને માહિતી મળશે. તો આવા અભિલેખો અને શિલાલેખો જે છે એ પણ આપણને ઇતિહાસ જણાવે છે. પછી છે તામ્રપત્ર. તામ્રપત્ર એટલે શું? તો કે ભાઈ તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે કે તામ્રપત્ર. તાંબુ જે છે એક ધાતુ છે, ધાતુના ઉપર જે છે એ લખાણ કોતરવામાં આવે છે, લખાણ લખવામાં આવે છે. તમારા ઘરે પણ જે છે એ તાંબા, પિત્તળ, સ્ટીલના વાસણો હશે તો એની ઉપર જે છે એ કોતરકરણી કરેલી હશે, નામ લખેલા હશે. તો એવી જ રીતે આવા તામ્રપત્ર જે છે એ બનાવવામાં આવતા અને એની અંદર જે છે એ વિવિધ દેશો વિશે, વિવિધ રાજાઓ વિશે જૂની માહિતી જે છે એ તમને જે છે એ અલગ અલગ માહિતી વિશે તમને જે છે એ આ તામ્રપત્રની અંદર કોતરીને લખવામાં આવે છે. અનેક રાજાઓએ પોતાના વહીવટી તંત્ર અને દાનની માહિતી તામ્રપત્રો ઉપર કોતરાવેલી છે. ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે, જેમાંથી રાજાના નામો, તેના ધર્મ, વહીવટી તંત્ર, દાન ધર્મની વિગતો મળી આવેલી છે. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન મંદિર જે પાટણની અંદર આવેલું છે, એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા અમદાવાદની અંદર, અને ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ, અને શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગર ખાતે આવેલું છે. તો આ બધી જ જગ્યાએ આવા તામ્રપત્રો અને જે છે એની વિગત જે છે એ સાચવાયેલી છે, જેની અંદર અલગ અલગ રાજાઓ અને તેની માહિતી, તેના ધર્મ વિશે માહિતી હોય, વહીવટી માહિતી તેની હોય, દાન ધર્મ પૂર્ણ કરેલા હોય તેની વિશે માહિતી લખેલી હોય. તો આ તામ્રપત્રની અંદર તાંબાના પતરા ઉપર આવી રીતે કોતરકરણી કરી અને માહિતી જે છે ઇતિહાસ વિશે
એ તમને લખેલી જણાશે. અને આ જે સ્થળોના નામ આપ્યા છે ત્યાં આવા અસંખ્ય જે છે એ ભોજપત્ર તામ્રપત્ર જે છે એ મળી આવ્યા છે. હવેની પછીની બાબત આવે છે કે અલગ અલગ ઇતિહાસ જાણવા માટે જે છે બીજા ઘણા બધા સ્ત્રોતો જે છે એની અંદર સિક્કા વિશે, સિક્કાના અલગ અલગ જે છે તમે જુઓ તો તેની ઉપર જે છે એ અલગ અલગ રાજાઓની મુદ્રા હોય છે, રાજાઓના ફોટા હોય છે, તેના રાજ્ય વિશે કોઈ પણ બાબત લખેલી હોય છે. તો આવા સિક્કાઓ પણ મળી આવ્યા છે, જેનાથી આપણને ખબર પડે કે ઇતિહાસની અંદર આવા સિક્કા, આવું જે છે નાણું જે છે એ ઉપયોગ થતું. તો સિક્કાઓની વિશે માહિતી આપણને આપે છે, જેની અંદર કહેવામાં આવે છે કે સિક્કા પણ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. સિક્કા પર રાજાનું નામ, તેના ધર્મ, સંસ્કૃતિ તથા તેના સમય વગેરેની માહિતી જે છે એ આ સિક્કા ઉપર લખેલી હોય છે. અત્યારે પણ જો આપણી પાસે જે સિક્કા મળે છે તો એની અંદર એ સિક્કો ક્યારે બન્યો, એ સિક્કા ઉપર જે છે વિવિધ મુદ્રાઓ લખેલી હોય છે. અત્યારે આપણી પાસે જે સિક્કો છે એની ઉપર જે છે એ સિંહો દોરેલા હોય છે. તો એ અશોક સ્તંભની ઉપર આવેલા જે 4 સિંહો છે એની મુદ્રા દર્શાવે છે. તો આવી જ રીતે ઇતિહાસની અંદર એટલે કે ભૂતકાળની અંદર જેટલા પણ રાજા મહારાજાઓ છે તેણે પણ ઘણા બધા સિક્કાઓ જે છે બનાવડાવ્યા, અને એની અંદર આવી ઘણી બધી માહિતી જે છે એ તમને જોવા મળે છે. જેમ કે ભારતની અંદર ઈસવીસન પૂર્વ 5મી સદીમાં પંચમાર્ક સિક્કાઓ જે છે એ મળી આવ્યા હતા, અને જે સૌથી જૂના સિક્કાઓ ગણી શકાય. બરોબર છે. ઈસવીસન 5મી સદીની અંદર, ઈસવીસન પૂર્વ 5મી સદીની અંદર પંચમાર્ક સિક્કાઓ મળી આવેલા છે, જે સૌથી જૂના સિક્કાઓ જે છે એવું ગણાય છે. આ સિવાય ગ્રીક રાજાઓ અને મૌર્યકાળ અને ગુપ્તકાળના અનેક સોના, ચાંદીના, તાંબાના સિક્કાઓ જે તે રાજ્યની સામાજિક અને ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપતા હોય તેવા સિક્કાઓ પણ મળી આવ્યા છે. સિક્કાઓ ઉપર ઘણી બધી માહિતી જે છે એ છાપવામાં આવે છે. એ જે છે એના ઉપરથી જે છે એ અલગ અલગ રાજાઓ, અલગ અલગ તેમના જે છે એ બાબતોની માહિતી તમને આ સિક્કા ઉપરથી મળી આવે છે. તો સિક્કાના ફોટા પણ તમને જે છે એ બાજુના પેજ ઉપર તમને મળેલા છે, એની ઉપર તમે જે છે આ સિક્કાઓ જોઈ શકો છો. અલગ અલગ જે છે એ ચિત્ર એની ઉપર દોરેલા છે. તો આ સિક્કાઓ તમને મળે છે. અને તમને જે પંચમાર્ક સિક્કાઓ તમને કીધા એ તમને બાજુની સાઈડ જે છે એક ફોટાની અંદર દર્શાવે છે. ધાતુના ટુકડાઓને છાપી અને ઉપસાવવામાં આવે છે, જેને બીબામાં મૂકી અને દબાણ આપી અને સિક્કા જે છે બનાવવામાં આવે છે, જેને પંચમાર્ક સિક્કાઓ પણ કહેવામાં આવે છે. તો એ તમને ફોટોગ્રાફ્સ તમારા ટેક્સ્ટબુકની અંદર અથવા તો સ્ક્રીન ઉપર તમે જુઓ છો. હવે માહિતી આપે છે કે ભાઈ ઇતિહાસના અભ્યાસીઓ, પછી પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો અને પ્રવાસીઓ વિશે તમને માહિતી આપે છે કે ભારતની અંદર ઘણા બધા ઇતિહાસકારો, ઘણા બધા પુરાતત્વ એટલે કે આવી જેટલી પણ ઇતિહાસને લગતી બાબતો છે તેની ઉપર સંશોધન કરતા હોય તો તેને પુરાતત્વ ખાતું કહેવામાં આવે છે. અને ત્યાં આવા લોકો જે છે એ આવી ઘણી બધી બાબતો, ભૂતકાળની અંદર બનેલી ઘટનાઓ, આવા ઇતિહાસ વિશે બાબતો જે છે એનું જે છે એ ગોતતા હોય છે અને તેની વિશે માહિતી ભેગી કરતા હોય છે. અને ઇતિહાસકારો ઘણા બધા એવા થઈ ગયા જેને પુસ્તકો લખ્યા છે તેની વિશે. અને પ્રવાસીઓ, આપણા દેશની અંદર ઘણા બધા પ્રવાસીઓ જે છે એ સમયની અંદર આવેલા છે, પછી ત્યાં પોતાના દેશમાં જઈ અને આપણા ભારત વિશે જે છે એ લખાણ લખેલું છે, તો એની વિશે તમને માહિતી આપે છે. માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વશાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહેવામાં આવે છે, તે સંશોધન કરીને અલગ અલગ માહિતી આપણને આપે છે. એ સંશોધન કરવાનું કામ કરે છે પુરાતત્વશાસ્ત્રીઓ. અને એ જે પુરાતત્વશાસ્ત્રીઓ જે છે એ ક્યાં કામ કરે છે, તો કે એનો અલગ વિભાગ આવે છે, જેને પુરાતત્વ ખાતું કહેવામાં આવે છે, જેની અંદર તે જે છે એ કામ કરતા હોય છે. તેઓ પ્રાચીન સ્થળો પર જઈ અને ઉત્ખનન કરી મકાનો, સિક્કાઓ, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્ય અને પ્રાણીના હાડકાઓ વગેરેની વિશે શોધ કરી અને શોધી કાઢે છે અને તેની ઉપર સંશોધન કરવાનું કામ કરતા હોય છે. તે સમયે માનવ સંસ્કૃતિને આપણે અવગત કરાવે છે. આ પુરાતત્વશાસ્ત્રીઓ જે છે એ અલગ અલગ જગ્યાઓએ પ્રાચીન સ્થળોની મુલાકાત લઈ અને ત્યાં કાંઈ માહિતી મળે છે તો કોઈ પણ જગ્યાને જે છે એ ખોદીને ઉત્ખનન કરવું, એટલે કે ખોદકામ કરી અને ત્યાંથી અલગ અલગ માટીના નમૂના હોય, સિક્કાઓ મળી આવેલા હોય, ઈંટો હોય, પથ્થરો હોય, ઓજારોના નમૂના હોય
ઘણી બધી મનુષ્ય હોય, પ્રાણીઓના હાડકાં હોય, આવા ઘણા બધા એમને જે છે એ વસ્તુઓ મળી આવે છે. પછી તેને ઉપર સંશોધન કરી અને તે કયા સમયના છે, કેવી રીતે બન્યા છે, આ બધાની માહિતી જે છે એ આ પુરાતત્વશાસ્ત્રીઓ ગોતતા હોય છે. પછી તમને કહે છે કે પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. ઘણા બધા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈને ત્યાંના જીવનની નોંધ પણ કરતા હોય છે. આવા પ્રવાસીઓ પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશનો ઇતિહાસ અને તેની સંસ્કૃતિ વિશે જાણકારી આપે છે. જેમાં મેગસ્થનીસ, પછી પ્લિની, ફાહિયાન, યુઅન સ્વાંગ જેવા અલગ અલગ મુસાફરોનો સમાવેશ થાય છે. ભારતની અંદર પણ આવા ઘણા બધા જે છે એ ઇતિહાસકારો જે અલગ દેશથી છે, બીજા દેશથી છે, પણ ભારતની અંદર મુસાફરી કરે છે, ભારતની અંદર જે છે એ પ્રવાસ કરે છે અને ત્યાંની સંસ્કૃતિ, ભારતની સંસ્કૃતિ વિશે માહિતી મેળવે છે. રાજા મહારાજાઓ હોય તેની જીવનશૈલી કેવી છે, પહેલાના સમયની અંદર ભારત કેવું હતું, આ બધાની માહિતી જે છે આ બધા પ્રવાસીઓ જે છે એકઠી કરતા હોય છે. પછી પોતાના દેશ જઈ અને આ માહિતીને લખી અને એની બુક બનાવે છે. તો આવા ઘણા બધા પ્રવાસીઓ જે છે એ ભારતની અંદર આવી અને એની મુલાકાત કરી અને આપણને ઇતિહાસ વિશે જણાવે છે. પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનથી આપણે ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદી કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. ભારતમાં આજથી 4500 વર્ષ પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં હતા. એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલા ઘણા બધા શહેરો વિકાસ થયો હતો. તે પણ આપણે જાણી શકાય છે. આ પુરાતત્વશાસ્ત્રીઓ છે, ઇતિહાસકારો છે, આ બધા વ્યક્તિઓ શું કરે છે કે ભાઈ પોતાના બુકની અંદર અથવા તો પોતાના સંશોધનોની અંદર પહેલાના સમયમાં ભારત કેવું હતું તો એની માહિતી તમને આપે છે. જેમાં ઉત્તર પશ્ચિમ દિશાની અંદર ભારતની પાસે સિંધુ નદી કિનારે અલગ અલગ શહેરો વસેલા હતા પહેલાના સમયમાં. તમે ન્યૂઝપેપરની અંદર, છાપાની અંદર વાંચતા હશો કે ભાઈ લોથલ, ધોળાવીરા, આવા અલગ અલગ જે છે ગુજરાતની અંદર પણ જે છે તમને અલગ અલગ સંસ્કૃતિના શહેરો મળી આવ્યા છે. તો આવા બધા અનેક શહેરોની વિશે માહિતી તમને જે છે આ અલગ અલગ ઇતિહાસકારો અને પુરાતત્વશાસ્ત્રીઓ આપતા હોય છે. જેમાં ભારતમાં 4500 વર્ષ પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં હતા સિંધુ નદીના કિનારે, તેની પણ માહિતી આપે છે. એ પછી ગંગા નદીની આસપાસ પણ 2500 વર્ષ પહેલા ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો. તો આ બધી માહિતી આપણને કોણ આપે છે તો કે ઇતિહાસકારો જે છે એ પોતે આ બધી જગ્યાએ ફરી અને તેની નોંધ કરતા હોય છે. અને આ પુરાતત્વશાસ્ત્રીઓ કે જેને માહિતી કોઈ જગ્યાએથી મળે છે તો તે ત્યાં જઈ અને તેની વિશે સંશોધન કરે છે, તેની વિશે જે છે લખાણ લખે છે, વધારે જે છે એ કામ કરી અને તેના જે છે એ અલગ અલગ બાબતો વિશે આપણને માહિતી આપતા હોય છે. આ બધા સાધનોથી તે સમયમાં માનવના રીત રિવાજો, ખોરાક અને પોશાક, ટેકનોલોજી અને સંસ્કૃતિની માહિતી તમને મળે છે. ભારતના અનેક શહેરો અને ગામડાઓની શોધ તેમણે આપણે કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયમાં પ્રાણીઓની માહિતી પણ આપે છે. અલગ અલગ સાધનોની માહિતી મળે છે. તમે જમીનને ખોદો તો ઘણી બધી વસ્તુ નીકળતી હોય, જેની અંદરથી ઘણા બધી જગ્યાએ જે છે એ અલગ અલગ ઓજારો, અલગ અલગ સાધનો, અલગ અલગ બાબતો નીકળી છે. જેમાં કપાસ હોય, જવ હોય, ઘઉં, આવા અલગ અલગ જે છે એ ધાનના પણ જે છે નમૂના મળી આવ્યા છે. અલગ અલગ પ્રાણીઓના જે છે અવશેષો એટલે કે તેમના કંકાલ, અસ્થિ મળી આવેલા છે, જેની વિશે આ પુરાતત્વશાસ્ત્રીઓ જે છે એ સંશોધન કરતા હોય છે અને આ બધી માહિતી આપણને આપે છે. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનાર મહત્વના વિદ્વાનો છે. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે, સંશોધન કરે છે, હસ્તપ્રતો, દસ્તાવેજો, અભિલેખોમાંથી માહિતી એકત્ર કરે છે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે છે. અને પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. ઇતિહાસની અંદર જે કાંઈ ઘટનાઓ બની છે તેની વિશે આ પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો જે છે એ માહિતી એકત્ર કરતા હોય છે. તે દસ્તાવેજો, હસ્તપ્રતો, અભિલેખો વિશે માહિતી મેળવતા હોય છે અને પછી એની વિશે જે છે એક નોંધ કરી અને એક બુક બનાવી, એનું વર્ગીકરણ કરી અને અલગ અલગ માહિતી એકત્ર કરી અને યોગ્ય રીતે તેને જે છે એ બનાવી અને આપણી સમક્ષ મૂકતા હોય છે, જેથી અલગ અલગ ઇતિહાસ અથવા તો ભૂતકાળ વિશે આપણે માહિતી મેળવી શકીએ. પછી તમને વાત કરે છે કે ભાઈ ભૂમિનું નામ. તો ભૂમિનું નામ કેવી રીતે છે તો કે ભાઈ આપણે આપણા દેશને બે નામોથી ઓળખીએ છીએ. જેમાં પહેલું નામ છે ઇન્ડિયા અને બીજું નામ છે ભારત.
તો ઇન્ડિયા શબ્દ જે છે એ ઇન્ડિસ પરથી ઉતરી આવેલો છે, જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવામાં આવે છે. ઇન્ડિયા શબ્દ છે, આપણે ઇન્ડિયા દેશ, આપણે ભારત દેશ બોલતા હોય, આપણો દેશ કયો છે તો ભાઈ ઇન્ડિયા દેશ. તો ઇન્ડિયા જે છે એ ઇન્ડિયા કયા શબ્દ ઉપરથી ક્યાંથી આવેલો છે તો કે ભાઈ ઇન્ડિસ પરથી ઉતરી આવેલો છે. અને ઇન્ડિસનો મતલબ શું થાય સંસ્કૃત ભાષામાં? સિંધુ આવા કહેવાય. અને સિંધુ શું કામ? તો કે ભાઈ સિંધુ નદીના કિનારે આપણે વસેલા છીએ. ભારત દેશ જે છે એ સિંધુ નદીના કિનારે અને સિંધુ નદીથી જ ઓળખાય છે. અને સિંધુ નદીના જે છે એ લોકો જ્યારે અલગ અલગ દેશોના પ્રવાસીઓ જ્યારે પ્રથમ વખત ભારતની મુલાકાતે આવ્યા ત્યારે સિંધુ નદીના કિનારે જ પહેલા આવેલા, એટલા માટે જે છે એને સિંધ પ્રદેશ પણ કહેવામાં આવતો. ના સિંધ પ્રદેશ પરથી જે છે એક નામ ઉતરી આવ્યું જેને કહેવામાં આવે છે ઇન્ડિયા. ઇન્ડિસ શબ્દ આવ્યો અને એની ઉપરથી ઇન્ડિયા નામ આપવામાં આવ્યું. પછી જે કે જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવામાં આવે છે, જેમાં પ્રાચીનમાં ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીના કિનારેથી પરિચિત હતા. બરોબર છે. ઈરાન, ઈરાક અને ગ્રીસ અલગ અલગ દેશોના લોકો જે છે એ સિંધુ નદીને ઓળખતા. કેમ તો કે ભાઈ અલગ અલગ વ્યવહાર જે છે આ સિંધુ નદીના કિનારે જે છે સિંધુ નદીના કારણે થતો, તેથી આ લોકો ઓળખતા. તેઓ આજથી 2500 વર્ષ પહેલા તે પ્રદેશોના સંપર્કમાં આવ્યા હશે. અને ઈરાનીઓએ જે છે એ સિંધુ નદીના હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા હતા. આ જે સિંધુ નદીના કિનારે જ્યારે એ ઈરાનીઓ અને ગ્રીસના લોકો જ્યારે મુલાકાત લેતા તો આવતા, તો એના ઉપરથી જે છે એક નામ જે છે ઈરાનના લોકો કેવું નામ આપતા તો કે ભાઈ હિન્ડોસ, અને ગ્રીસના લોકો કેવું નામ આપતા તો કે ભાઈ ઇન્ડસ નામ આપતા. તો આના ઉપરથી જે છે એ આપણા દેશનું નામ જે છે એ પાડવામાં આવ્યું છે. તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયા એટલે કે ઇન્ડિયા તરીકે એટલે કે ભારત તરીકે ઓળખાતા. અને ભારત જે છે એ કેવી રીતે નામ પડ્યું? ભારત કેવી રીતે નામ પડ્યું તો કે ભારત એવું નામ ઋગ્વેદમાંથી આપણને મળી આવે છે. ભારત જે છે એ ઋગ્વેદમાંથી મળી આવે છે આપણને. અલગ અલગ વેદો, 4 વેદો મેઇન મુખ્ય ભારતની અંદર જે છે એ આપણા સંસ્કૃતની અંદર 4 વેદો, આપણી સંસ્કૃતિ આ 4 વેદો ઉપર જ ચાલે છે. ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, બરોબર છે, અને યજુર્વેદ. તો આવા 4 વેદોમાંથી જે છે ઋગ્વેદની અંદર જે સૌથી પ્રાચીન છે એની અંદરથી ભારત શબ્દ નામ જે છે એ આ જે છે લાવવામાં આવ્યું, જેમાં ભરત નામનો માનવ સમૂહ આ ઉત્તર અને પશ્ચિમ દિશામાં ભારતમાં આવીને વસેલો હતો. ભરત નામનો માનવ સમૂહ એટલે કે એક જે છે એ ભરત નામના જે છે એ સમૂહ કોઈ આ ઉત્તર પશ્ચિમની અંદર ભારતની અંદર આવીને રહેતો, એના ઉપરથી જે છે નામ જે છે એ ભારત નામ પાડવામાં આવ્યું છે. એટલા માટે આપણા દેશને ભારત તરીકે ઓળખવામાં આવે છે. આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાં પણ મળે છે. એટલે કે ઋગ્વેદની અંદર સંસ્કૃતની પ્રારંભિક કૃતિઓ જે છે એની અંદર આપણને આ શબ્દ મળી આવે છે. બરોબર છે. તો તમને સમજાતું હશે. જે કાંઈ પ્રશ્નો હોય, તમને કોઈ વસ્તુ નથી સમજાતી તો જરૂરથી તમે જે છે કોમેન્ટની અંદર તમારા પ્રશ્નો લખજો. બરોબર છે. કાંઈ પણ પ્રશ્નો હોય તો આપણે ફરીથી રિવાઇઝ કરશું, અને આ વિડીયોને સતત 1-2 વખત જોશો એટલે તમને આ પાઠની વિશેષ માહિતી વધારે તમને વસ્તુ જે છે એ ખબર પડશે. તો વ્યવસ્થિત જે છે એ આમાં જોડાઈ રહો. તો ચાલો આપણે આગળ વધીએ સાલાવારી ઉપર. સાલવારી જે છે એ સાલવારી એટલે શું? તો સાલવારી ઉપર આપણે આગળ વધીએ. સાલવારી જે છે એ ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્વ છે. ઘટનાઓ, સમય અને સ્થાનની સાથે જ લખી શકાય. આપણે સમયને તારીખ અને માસ અને વર્ષ સાથે સાંકળીને સમજી શકીએ છીએ. જેમ કે 20 જુલાઈ 2018 શુક્રવાર. તો આ આપણે 20 એટલે કે 20 તારીખ એટલે કે દિવસ આપણે સમજીએ છીએ, જુલાઈ એટલે કે માસ મહિનો આપણે સમજીએ છીએ, અને 2018 એ શું છે તો કે ભાઈ વર્ષ છે, અને શુક્રવાર એ દિવસ છે. તો આપણે જે છે એ ખરેખર સમયને કેવી રીતે સમજતા હોઈએ છીએ તો કે ભાઈ તારીખ હોય, માસ એટલે કે મહિનો એટલે વર્ષ, અને દિવસ તરીકેથી આપણે ઓળખતા હોઈએ છીએ. તો ઇતિહાસની અંદર સમયનું ખૂબ જ મહત્વ છે. બરોબર છે. આપણને ઘટના ખબર હોય પણ આપણને સમય ખબર નથી તો એ વસ્તુ જે છે એ યોગ્ય ન કહેવાય. તો એના માટે ઇતિહાસને સમજવા માટે સમયને સમજવો ખૂબ જ જરૂરી છે. અને એટલા જ માટે આપણે ભવિષ્યની અંદર આગળ જતા ધોરણ 7ની અંદર, ધોરણ 8ની અંદર, 6થા ધોરણની અંદર પણ અલગ અલગ જે છે એ વર્ષને યાદ રાખવા પડશે કે ભાઈ આ સમય દરમિયાન, આ વર્ષ દરમિયાન, આ તારીખે આ ઘટનાઓ બનેલી છે. બરોબર. તો જેનાથી આપણને પરફેક્ટ ઇતિહાસ વિશે માહિતી મળી શકે. તો આ બાબત તમને કહેવામાં આવે છે. તો આ પ્રમાણે સમયની ગોઠવણી
ઈસુ ખ્રિસ્તીના જન્મ સમયે અથવા તો જન્મ સાથે સંકળાયેલી છે. ખ્રિસ્તી ધર્મની સ્થાપના ઈસુ ખ્રિસ્તીના જન્મને દુનિયાના કાળગણના સાથે જોડવામાં આવ્યો છે, જેને આપણે ઈસવીસન કહીએ છીએ. અંગ્રેજીમાં એની અંદર જે છે એડી કહેવામાં આવે છે, જેનું નામ છે એનો ડોમિની. એનો ડોમિનીથી ઓળખવામાં આવે છે, એટલે કે ઈસુ ખ્રિસ્તીના જન્મ પછીના વર્ષ એમ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે ઈસવીસન 2000 એટલે કે ઈસુ ખ્રિસ્તીના જન્મના 2000 વર્ષ પછી એવું આપણે સમજી શકાય છે. એ જ રીતે ઈસવીસન પૂર્વનો મતલબ થાય પહેલા, જેને આપણે બીસી એટલે કે બિફોર જે છે એ ક્રાઇસ્ટ તરીકે ઓળખવામાં આવે છે, જેને ઈસુ ખ્રિસ્તીના જન્મના પહેલા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઈસવીસન પૂર્વ 2000 એટલે કે ઈસુ ખ્રિસ્તીના જન્મના 2000 વર્ષ પહેલા. અહીંયા તમને બે બાબત સમજાવવામાં આવી છે. અત્યારે આપણે ઈસવીસનથી ઓળખીએ છીએ ભાઈ ઈસવીસન 1970, 1980 આ બધા વર્ષને આપણે કેવી રીતે, તો કે ઈસવીસન, જેને આપણે ટૂંકની અંદર ઈ પછી ડોટ પછી સ, તો ઈસવીસનથી આપણે ઓળખીએ છીએ. તો ઈસવીસનનો મતલબ થાય શું, તો કે અંગ્રેજીની અંદર એનું નામ છે એનો ડોમિની, અને ઇંગ્લિશની અને એ કેવી રીતે ઓળખવામાં આવે, તો કે ભાઈ ઈસુ ખ્રિસ્તીનો જન્મ થયો એ પછીનો સમય જેટલો પણ છે તેને ઈસવીસન તરીકે ઓળખવામાં આવે છે. પણ ઈસુ ખ્રિસ્તીના જન્મની પહેલાનો સમય જેટલો પણ છે એને શું કહેવામાં આવે છે, ઈસવીસન પૂર્વેનો મતલબ થાય પહેલા, જન્મની પહેલા. તો ઈસુ ખ્રિસ્તીનો જન્મ પછી અને ઈસુ ખ્રિસ્તીના જન્મની પહેલા આવા બે ભાગની અંદર આપણને બાબતોને વેચી દીધી છે. તો કોઈ પણ સમયને આપણે જાણવો હોય તો ઈસવીસનથી યાદ રાખી શકાય. તો તમને હવે ભવિષ્યની અંદર કોઈ પણ સાલ યાદ રાખવાની કે તો એની અંદર એવું લખેલું હોય કે ભાઈ ઈસવીસન 1947 ત્યારે ભારત દેશ આઝાદ થયો. તો ઈસુ ખ્રિસ્તીના જન્મના 1947 વર્ષ પછી ભારત દેશ આઝાદ થયો એવું આપણે સમજી શકીએ. તમને એવું કહેવામાં આવે કે ભાઈ ઈસવીસન પૂર્વે 1947, ધારો કે એવું કહેવામાં આવે તો એનો મતલબ શું થાય, તો કે ભાઈ ઈસુ ખ્રિસ્તીના જન્મની પૂર્વે એટલે ક્યારે, તો ભાઈ 1947 પૂર્વે એટલે કે 1947 વર્ષો પહેલા. કોની પહેલા, તો કે ભાઈ ઈસુ ખ્રિસ્તીના જન્મની પહેલા. તો આ બે ભાગની અંદર જે છે એને જે છે વહેંચવામાં આવે છે. તો ઈસવીસન એટલે કે ઈસુ ખ્રિસ્તીના જન્મની પછી, ઈસવીસન પૂર્વેનો મતલબ થાય ઈસુ ખ્રિસ્તીના જન્મની પહેલા. આ બે બાબતો આપણને સમજાવવામાં આવી છે, જેમાં ઈસવીસન હોય તો શું કહેવામાં આવે છે, એનો ડોમિની, અને બિફોર ક્રાઇસ્ટ જે છે એ જે છે બીસી, જેને ઈસવીસન પૂર્વે એટલે કે ઈસુ ખ્રિસ્તીના જન્મની પહેલા. આવી બે બાબતો જે છે એ તમને અહીંયા દર્શાવવામાં આવી છે, જેનો ચાર્ટ એક તમને સરસ મજાનો અહીંયા આપેલો છે, જેની અંદર ઈસવીસન પૂર્વે જે તમને તમારી ડાબી બાજુ જોવા મળે છે અહીંયા, અને ઈસવીસન જે છે એટલે પછીનો સમય એટલે કે ઈસુ ખ્રિસ્તીના જન્મનો પછીનો સમય, જેમાં પહેલી સદી, બીજી સદી, ત્રીજી, ચોથી, પાંચમી આવા અલગ અલગ સદીઓ તમને દેખાડવામાં આવી છે. જ્યારે આમાં જે છે એ તમને જે છે એ અલગ અલગ સદી આપવામાં આવી છે, જેમાં પૂર્વે એટલે કે 5મી સદી, ચોથી સદી, ત્રીજી સદી, બીજી સદી, પહેલી સદી, આવી રીતે જે છે એ તમને ઘટનાઓ દર્શાવવામાં આવે છે. અને વચ્ચે તમને 0 આપ્યું છે, જ્યાં તમને દર્શાવવામાં આવ્યું છે ઈસુ ખ્રિસ્તીનો જન્મ. આની વાત તમને કરે છે. પછી તમને જે છે એક કોષ્ટક જેવું આપ્યું છે, જેની અંદર ઘણીવાર સાલવારીની અંદર એડી શબ્દને બદલે સીઈ અને બીસીની બદલે બીસીઈ તરીકે પણ આપવામાં આવે છે. તો આવો શબ્દ જ્યારે તમને આપવામાં આવે છે ત્યારે તમારે સમજવાનું કે સીઈ નો અર્થ થાય કોમન એરા, એટલે કે સામાન્ય અથવા તો સુધારણ યુગ જેને કહેવામાં આવે છે. જ્યારે બીસીઈ એટલે કે બિફોર કોમન એરા એટલે કે સામાન્ય અથવા તો સુધારક યુગના પૂર્વે. બરોબર છે. બેનો અર્થ જે છે એડી અને સીઈ નો અર્થ સરખો થાય, અને બીસી અને બીસીઈ નો અર્થ જે છે એ સરખો થાય. ખાલી જે છે ઘણી વખત તમને જે છે એડી ની જગ્યાએ સીઈ આપ્યું હોય, ઘણી જગ્યાએ બીસી ની જગ્યાએ બીસીઈ આપ્યું હોય. બરોબર છે. આ એક ફરક જે છે એ તમને આપવામાં ઘણી વખત આવતો હોય, તો ત્યારે તમારે સમજવું કે ભાઈ સીઈ આપે તો શું કહેવાય, કોમન એરા એટલે કે ઈસુ ખ્રિસ્તીના જન્મની પછી. અને ઘણીવાર બીસી આપ્યું હોય, જેને બીસીઈ તરીકે પણ આપ્યું હોય, એટલે કે બિફોર કોમન એરા
એટલે કે ઈસુ ખ્રિસ્તીના જન્મની પહેલા પૂર્વનો સમય. તો આ તમને જે છે એ કોષ્ટક તમને સમજાવે છે, જેની અંદર ખ્રિસ્તી ધર્મના વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં પણ આ જ સાલાવરીનો પ્રયોગ જે છે આપણે કરતા હોય છે. ને ઘણીવાર તમને બીપી એટલે કે બિફોર પ્રેઝન્ટનો શબ્દ પણ આપેલો હોય. તો આ અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરી અને તમને જે છે ઇતિહાસ, જેમાં ઇતિહાસમાં ઈસવીસન પૂર્વ અને ઈસવીસન બંને વસ્તુને જે છે એ સમજાવી શકાય છે. તો આ વસ્તુ જે છે એ આપણે સમજી શકીએ છીએ. તો એક વખત જે છે એ આપણે માહિતી આખા પાઠની મેળવી. હવે તમને જે છે એ ઘણી બધી વસ્તુ તમને વચ્ચે આપેલી છે, જેમાં આટલું જે છે એ જાણવાનું તમને કહે છે, જેમાં બીસીનો મતલબ થાય એ તમને ઉપર કીધું છે, બરોબર છે. શિલાલેખો જે છે એ પથ્થર પર કોતરી શકાય, ભોજપત્ર, આ બધી અલગ અલગ જે છે એ માહિતી તમને આપેલી છે. અને બાકી તમને જે છે એ આગળ કહે છે કે ભાઈ ઇતિહાસ જાણવા માટે અન્ય ઘણા બધા સ્ત્રોતો છે, અભિલેખો છે, ઇતિહાસકારો, પ્રવાસીઓ વિશે તમને જે છે એ અલગ અલગ માહિતી જે છે એ મળતી હોય છે, જે તમને આપણે શિક્ષકોને પૂછવાની હોય છે. તો તેની અંદર તમને માહિતી મળશે. તો આગળ જેમ જેમ આપણે આગળ પાઠની અંદર વધશું, બરોબર છે. અહીંયા આ પહેલો પાઠ તો પૂરો થઈ ગયો, પણ આગળ જતા આપણે અલગ અલગ પાઠોની ચર્ચા કરશું ત્યારે બીજા ઘણા બધા સ્ત્રોતો છે, જેની માહિતી જે છે, ઘણા બધા ગ્રંથો છે, ઘણી બધી જે છે એવી બુક છે, જેના માધ્યમથી આપણે ઇતિહાસ વિશે ઘણી બધી માહિતી મેળવી શકીએ. તો એની વિશે આપણે ચર્ચાઓ જે છે એ આવતા લેક્ચરની અંદર થતી રહેશે. તો હું એવું માનું છું કે આ પાઠ જે છે આજે આપણે અહીંયા પૂરો કર્યો, તો દરેક વિદ્યાર્થીઓને આ પાઠ વ્યવસ્થિત રીતે સમજાયો હશે, બરોબર છે. જરૂર જણાય તો આ ફરીથી આ વિડીયોને એક વખત રિપીટથી ફરીથી જોજો. અને જો કાંઈ પ્રશ્ન હોય, ઘણી બધી બાબતો જે છે આપણે આજે સમજ્યા, એમાંથી કોઈ પણ બાબત એવી હોય કે જે તમને જે છે ડાઉટ તરીકે હોય, કોઈ પણ વસ્તુ તમને ન સમજાણી હોય, તો તમે જરૂરથી જે છે એ કોમેન્ટ બોક્સની અંદર તમારો પ્રશ્ન હોય તો તે તમે લખી શકો છો. હું પૂરેપૂરો પ્રયાસ કરીશ કે તમારા પ્રશ્નનો યોગ્ય જવાબ તમને મળી જાય, બરાબર છે. આ પાઠની અંદર તમને સ્વાધ્યાય પણ આપ્યો છે, જે આપણે આગળનો પાઠ એટલે કે પાઠ નંબર 2 જ્યારે આપણે આવતા લેક્ચરમાં શરૂઆત કરશું ત્યારે આ સ્વાધ્યાય એક વખત સોલ્વ કરશું. પણ આજે હું તમને જે છે આ પાઠ ભણ્યા પછી એક બાબત તમને કહીશ કે સ્વાધ્યાય એક વખત તમારે જોઈ લેવો, જાતે તમારે સોલ્વ કરવો, અને તમે જે છે એ આ બાબતને સોલ્વ કરજો. તમને ન સમજાય, કોઈ પણ પ્રશ્નનો જવાબ નથી આવડતો, તો આપણે આવતા લેક્ચરની અંદર આ પાઠનો સ્વાધ્યાય સોલ્વ કરવાના છીએ. તો તમે સંકળાયેલા રહેજો. અને આ પાઠ પછી બીજો પાઠ જે છે આપણે શરૂ કરવાના છીએ ટૂંક સમયની અંદર. તો એનો વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલની અંદર આવવાનો છે. તો એ જોવા માટે આપણી જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો અને આ બેલ આઇકન છે એને દબાવજો, જેથી તમને જે છે એ બીજા પાઠ અથવા તો આગળના પાઠોની માહિતી તમને નોટિફિકેશન તરીકે મળતી રહે. તો હું એવી આશા રાખું છું કે તમને આ પહેલો પાઠ વ્યવસ્થિત સમજાયો હશે. અને જરૂરથી આ વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે જરૂરથી આ વિડીયોને શેર કરજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આવતા લેક્ચરમાં મળશું બીજા પાઠની અંદર. ત્યાં સુધી જે છે એ સ્વાધ્યાય વ્યવસ્થિત સોલ્વ કરજો અને કાંઈ પણ પ્રશ્ન હોય તો જરૂરથી જણાવજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોને અહીં જ પૂરો કરીએ. અને થેન્ક યુ આ વિડીયો સરસ રીતે માણવા માટે. થેન્ક યુ વેરી મચ.